ગુડ મોર્નિંગ ઇવનિંગ જ્યારે વિડીયો જોવે એ હિસાબ છે. ઓકે, સો આજે આપણે ડિસ્કસ કરવાના છીએ કરશું એથેરોસ્ક્લેરોસિસ. ઓકે, સો બિફોર ડિસ્કસિંગ એથેરોસ્ક્લેરોસિસ we must know about the normal anatomy of blood vessels. Okay, so blood vessels ની અગર વાત કરીએ તો blood vessels are of two type, artery and veins. આજે આપણે આર્ટરી પર થોડુંક ફોકસ કરશું. ત્રીજી વાળી બી આવે પેલી કયો કેપિલરીઝ. ઓકે, આ બંનેની એનાટોમી વિશે આજે થોડુંક હું તમને જણાવી દઉં. તો આર્ટરી આર ઓફ થ્રી ટાઈપ, લાર્જ આર્ટરીઝ, મીડિયમ સાઇઝ આર્ટરીઝ એન્ડ સ્મોલ આર્ટરીઝ. લાર્જ આર્ટરીઝને આપણે ઇલાસ્ટિક આર્ટરીઝ પણ કહેવાય, મીડિયમ સાઇઝને મસ્ક્યુલર આર્ટરીઝ પણ કહેવાય અને સ્મોલ આર્ટરીઝને આર્ટિરિયોલ્સ કહેવાય. અગર ડાયામીટરની વાત કરીએ તો આ લાર્જેસ્ટ હોય છે અપ ટુ 2 to 3 સેન્ટીમીટર્સ. આ 10 mm એટલે કે 1 સેન્ટીમીટર જેટલી હોય અને આ લેસ દેન 1 સેન્ટીમીટર. ઓકે, સ્ટ્રક્ચરની વાત કરીએ તો જે જનરલ સ્ટ્રક્ચર હોય એક આર્ટરીનું, ઓકે, તો એ કેવું હોય તો એ હશે તો એ 3 લેયરની હોય. બરાબર છે. The innermost layer is tunica intima. Middle layer is tunica media અને બહારની લેયર is tunica externa. કાં તો આપણે એને ટ્યુનિકા એડવેન્ટિશિયા પણ કહેવાય. જે ટ્યુનિકા ઇન્ટિમા છે એ 2 લેયરની બનેલી હોય. ઓકે, એમાં શું હોય તો પહેલાં તો એન્ડોથેલિયલ લાઇનિંગ હશે. બરાબર છે. અને એના સિવાય એની ફરતે એક એક્સ્ટ્રા સ્પેસ હોય અને સબ એન્ડોથેલિયલ સ્પેસ કહેવાય. ઓકે, હવે સબ એન્ડોથેલિયલ સ્પેસ જ્યાં ખતમ થાય એને ઇન્ટરનલ ઇલાસ્ટિક લેમિના કહેવાય. ઓકે, તો અને આને એન્ડોથેલિયલ લેયર કીધી. ઓકે, ટ્યુનિકા મીડિયાની વાત કરીએ તો ટ્યુનિકા મીડિયા જનરલી ઇટ ઇઝ અ મસ્ક્યુલર લેયર. તો આમાં શું હશે? સ્મૂથ મસલ્સ હશે. બરાબર છે. સર્ક્યુલરમાં સ્મૂથ મસલ હશે. બરાબર છે. એના સિવાય એમાં ઇલાસ્ટિક ફાઇબર્સ હોય. ઇલાસ્ટિક ફાઇબર્સ અને સ્મૂથ મસલ શું કરાવશે? આર્ટરીને કોન્ટ્રેક્ટ કરવામાં અને રિલેક્સ કરવામાં હેલ્પ કરશે. સ્મૂથ મસલ્સ અને ઇલાસ્ટિક ફાઇબર્સ. આ બંને જ્યાં ખતમ થાય, બરાબર છે, ત્યાં હોય એક્સટર્નલ ઇલાસ્ટિક લેમિના. અને એની જે બાર લેયર છે ટ્યુનિકા એડવેન્ટિશિયા, ઇટ ઇઝ ફાઇબ્રસ લેયર મેડ અપ ઓફ લોંગિટ્યુડનલ કોલેજન ફાઇબર્સ. એ શેનાથી બનેલું હોય તો ઇટ ઇઝ મેડ અપ ઓફ કનેક્ટિવ ટિશ્યુ. બરાબર છે. તો હવે આપણે બધાના ફંક્શનની વાત કરી લઈએ. તો એન્ડોથેલિયલ કવરિંગ છે. બરાબર છે. એની બહાર છે આપણે સબ એન્ડોથેલિયલ સ્પેસ, ત્યાં હશે એક્સટર્નલ મેટ્રિક્સ હશે. એના પછી આવે છે ઇન્ટરનલ ઇલાસ્ટિક લેમિના અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક્સટર્નલ ઇલાસ્ટિક લેમિના. હવે ઇન્ટરનલ ઇલાસ્ટિક લેમિના છે એ શું કરશે તો ટ્યુનિકા ઇન્ટિમા અને ટ્યુનિકા મીડિયા આ બંનેને ડિફરન્સ કરશે. એક તો બીજું એ પણ
જેવું નામ છે ઇટ ઇઝ મેડ અપ ઓફ ઇલાસ્ટિક ફાઇબર્સ, બરાબર છે. તો એ જ્યારે આર્ટરી કોન્ટ્રેક્ટ અને રિલેક્સ થાય તો એ લિમિટ ડિસાઇડ કરશે કેટલું કોન્ટ્રેક્ટ થવું કે કેટલું રિલેક્સ થવું, બરાબર છે. અને એના સિવાય જે ઇલાસ્ટિક લેમિનાસ છે બંને એ ફેનેસ્ટ્રેટેડ હોય. ફેનેસ્ટ્રેટેડ એટલે વચમાં થોડા ગેપ હશે, બરાબર છે. તો એ ગેપના થ્રુ ન્યુટ્રિશનનું પણ ક્રોસિંગ થાય, તો એની માટે બી જરૂરી છે. એના સિવાય જે ટ્યુનિકા મીડિયા છે એનામાં સ્મૂથ મસલ્સ અને ઇલાસ્ટિક ફાઇબર્સ હોય, બરાબર છે. તો એનું ફંક્શન શું? તો આર્ટરીનો ડાયામીટર નાનો કે મોટો કરવા માટે. અને સૌથી બહાર વાત કરીએ ટ્યુનિકા એડવેન્ટિશિયા. ટ્યુનિકા એડવેન્ટિશિયા એ સપોર્ટિવ લેયર છે, બરાબર છે. અને એ આર્ટરીને સ્ટ્રેન્થ આપે કે લિમિટ, એ બી લિમિટ જ ડિસાઇડ કરશે કેટલું કોન્ટ્રાક્ટ થવું, કેટલું રિલેક્સ કરવું. પણ જે કોલેજન ફાઇબર છે એને સ્ટ્રેન્થ આપશે, બરાબર છે. આ થઈ ગયું એનું બેસિક સ્ટ્રક્ચર. હવે વાત કરી લઈએ બધામાં ડિફરન્સ. એક તો સાઇઝનો ડિફરન્સ છે, એના સિવાય જે આ સ્મૂથ મસલની લેયર છે પછી એનું પેટર્ન બી ફિક્સ છે. એ કેવી હશે? કન્સેન્ટ્રિક હશે. કન્સેન્ટ્રિક એટલે એક એક એની અંદર એક, એની અંદર એક, એની અંદર એક. તો અપ ટુ ડિપેન્ડિંગ અપોન ધ આર્ટરી આ 70 to 80 હોય. જે લાર્જ આર્ટરીઝ હોય એમાં 70 to 80 હોય, આમાં લેસ દેન 40 હોય, બરાબર છે. 40થી ઓછી હશે અને આમાં 4 થી 5 લેયર્સ હોય, બરાબર છે. હવે વાત કરીએ બેસિક સ્ટ્રક્ચર થઈ ગયું. હવે લાર્જ આર્ટરી, સ્મોલ આર્ટરીઝ. હવે આપણે એક બ્રીફમાં પીપીટી છે આપણે ચેક કરી લઈશું, બરાબર છે. તો આ હાર્ટ છે, હાર્ટમાંથી શું નીકળે? લાર્જ આર્ટરીઝ. એના પછી શું આવશે? મસ્ક્યુલર આર્ટરી, સ્મોલ આર્ટરીઝ. એના પછી આવશે આર્ટિરિયોલ્સ, પછી ચાલુ થશે કેપિલરીઝ, પછી ચાલુ થશે વેન્યુલ્સ, બરાબર છે. તો વાત કરી લઈએ એઓર્ટા, લાર્જેસ્ટ 3 સેન્ટીમીટર. અને કેપિલરી, કેપિલરી કેટલી છે? 0. પછી 30 પછી 8 સેન્ટીમીટર. એટલે અગર જોવા જઈશ તો 8 × 10⁻6 માઇક્રોમીટર -6, બરાબર છે. એટલી નાની હોય તો ક્યાં 2 સેન્ટીમીટર 3 સેન્ટીમીટરથી ચાલુ થશે અને ક્યાં જશે? અગર આને સેન્ટીમીટરમાં લખવું હોય ને તો આ થશે 10⁻⁴ સેન્ટીમીટર. તો એ એટલું નાનું થતું જશે ધીમે ધીમે, બરાબર છે. કેમ? કારણ કે આપણને પ્રેશર ડિફરન્સ મેન્ટેન કરવું છે. હવે લાર્જ આર્ટરીઝ આગળ જોઈએ આપણે ડિસ્કસ કરી લીધું. ટ્યુનિકા મીડિયા, ટ્યુનિકા ઇન્ટિમા, ટ્યુનિકા એક્સટર્ના, બરાબર છે. આ કોલેજન ફાઇબર્સ પ્રોટેક્ટિવ છે, એન્ડોથેલિયમ, બરાબર છે. અને સ્મૂથ મસલ અને ઇલાસ્ટિક ફાઇબર્સ કન્સેન્ટ્રિક રિંગ છે. આ છે પેરીસાઇટ. ચલો આ પેરીસાઇટ નથી. હા, હવે આ એન્ડોથેલિયલ સેલ્સ હશે, બરાબર છે. હવે એનામાં ક્લોટિંગ ફેક્ટરને એક્ટિવેટ કરવા માટે હશે. ઓબ્વિયસ વસ્તુ છે, જ્યારે આ ઇન્જરી પ્રોડ્યુસ થશે તો ઇન્ટિગ્રિટી હેમ્પર થશે અને અહીંયા જ પ્લેટલેટ એડહેશન થશે, તો બરાબર છે. તો વોલ વિલ્બ્રેન ફેક્ટર એન્ડોથેલિયલ સેલ્સમાં હોય. એ નોટ ઇમ્પોર્ટન્ટ થિંગ અત્યાર માટે, બરાબર છે. ઇમ્પોર્ટન્ટ આ છે ઇલાસ્ટિક આર્ટરીઝ, બરાબર છે. હવે આપણું સ્ટ્રક્ચર તો આ શું થઈ ગયું? એન્ડોથેલિયલ લેયર. એના જસ્ટ નીચે શું છે? સબ એન્ડોથેલિયલ સ્પેસ. અને આ આવી ગયું ઇન્ટરનલ ઇલાસ્ટિક લેમિના, બરાબર છે. આ થઈ ગયા સ્મૂથ મસલ ચાલુ અને આ થઈ ગયા ઇલાસ્ટિક ફાઇબર્સ. તો જે લાર્જ આર્ટરીઝ છે એમાં શું યાદ રાખવાનું? કે જે ઇલાસ્ટિક ફાઇબર્સ અને સ્મૂથ મસલ એનો રેશિયો ઓલમોસ્ટ 1:1 હોય. જો અહીંયા લખેલું છે કમ્પોઝિશન ઓલમોસ્ટ 1:1, બરાબર છે. કેમ ઇલાસ્ટિક ફાઇબર્સ વધારે જોઈએ? એક તો લાર્જ આર્ટરી છે, પ્લસ હવે ત્યાં પ્રેશર રેગ્યુલેટ થતું રહેશે, વધઘટ વધતું થશે અને હાર્ટથી એકદમ બાજુમાં હશે આવાળા. તો ત્યાં શું થાય? મેક્સિમમ પ્રેશરથી બ્લડ આવશે, બરાબર છે. તો એની કોન્ટ્રાક્ટિલિટી પણ એવી જોઈએ અને એને સ્ટ્રેન્થ બી એવી જોઈએ. એના પછી આ શું છે? આ એક્સટર્નલ ઇલાસ્ટિક લેમિના છે, બરાબર છે. અને આ ટ્યુનિકા એક્સટર્ના, બરાબર છે. આમાં બી થોડાક મસલ્સ છે. આ ડાયગ્રામમાં થોડીક એરર છે, ઓકે. એક્ઝામ્પલ કયા છે ઇલાસ્ટિકના? કોમન એઓર્ટા, કોમન કેરોટિડ, સબક્લેવિયર અને પલ્મોનરી ટ્રંક. તો બધા જ લાર્જ વેસલ આમાં આવશે. પછી વાત કરીએ મસ્ક્યુલર આર્ટરીઝની, બરાબર છે. હવે આ ડાયગ્રામ તે જે જોયો અહીંયા બી છે, બરાબર છે. તો આ છે અહીંયા ઇન્ટરનલ ઇલાસ્ટિક લેમિના, આ છે એક્સટર્નલ ઇલાસ્ટિક લેમિના. પણ આ જો વેલ ડિફરન્શિએટેડ નથી. અગર હું લાઈન હટાડી દઉં, આ છે આપણી મસ્ક્યુલર આર્ટરી. આમાં જો જે ઇન્ટરનલ ઇલાસ્ટિક લેમિના છે એ કેટલું વેલ ડિમાર્કેટેડ છે, એક્સટર્નલ ઇલાસ્ટિક લેમિના કેટલું વેલ ડિમાર્કેટેડ છે, બરાબર છે. તો આ એક ડિફરન્સ છે મસ્ક્યુલર આર્ટરી અને ઇલાસ્ટિક આર્ટરીનો, બરાબર છે. પ્લસ આમાં જે કન્સેન્ટ્રિક લેયર્સ છે એ ઓછી હશે. આમાં અપ ટુ 80 હોય
આ 40થી પણ ઓછી હશે આમાં, બરાબર છે. પ્લસ જે આની જે ટ્યુનિકા એક્સટર્ના છે આમાં બે વસ્તુ હોય, આમાં બી પ્રેઝન્ટ હશે, બરાબર છે. એને કહેવાય વાઝા વેઝોરમ અને વાઝા નર્વી. ઓકે, વાઝા નર્વી એટલે એવી નર્વ્સ જે બ્લડ વેસલને સપ્લાય આપે, અને વાઝા વેઝોરમ એટલે એવી બ્લડ વેસલ્સ જે બ્લડ વેસલને સપ્લાય કરે. કોને સપ્લાય કરશે? તો એ બ્લડ વેસલને સપ્લાય આપશે. ઓકે, બ્લડ વેસલને બી ન્યુટ્રિશન જોઈએ, તેમના સુધી ન્યુટ્રિશન કોણ પહોંચાડશે? જે બહુ મોટી હશે, કારણ કે ઠેઠ અહીંયાથી અહીંયા સુધી ન જાય, બરાબર છે. તેની માટે થઈને એની માટે પણ સ્પેશિયલ બ્લડ વેસલ્સ છે, અને વાઝા વેઝોરમ કહેવાય, સપ્લાય બ્લડ વેસલ્સ. આ બંનેમાં પ્રેઝન્ટ હોય, બરાબર છે. જો આમાં બી છે આર્ય વાઝા નર્વી છે, અને આ છે વાઝા વેઝોરમ. જો ધીસ ઇઝ વાઝા વેઝોરમ. ઓકે, અને મસ્ક્યુલર આર્ટરીઝની તો એ કઈ આવશે? ફિમોરલ રીનલ, બરાબર છે. આ બી મસ્ક્યુલર નામ છે, તો કોન્ટ્રેક્શન અને ડાયલેશન આનું કામ છે. અને આ શું કરશે? તો બ્લડ ફ્લો ટુ ધ ડાયરેક્ટલી જે બ્લડ ઓર્ગન્સ છે એમને બ્લડ સપ્લાય આપશે. ઓકે, આર્ટેરિયોલ્સ, બરાબર છે. આર્ટેરિયોલ કેવા હશે? તો 1 mm નાના, બરાબર છે. હવે મેં બીજું આગળ બી કીધું હતું કે અપ ટુ 5 લેયર્સ હશે આમાં, 4 to 5 લેયર્સ ઓફ સ્મૂથ મસલ્સ, બરાબર છે. હવે આ થઈ ગયું, આનું ફંક્શન શું એક? તો તમે લખે છે પ્રાઇમરી રેઝિસ્ટન્સ, બરાબર છે. તો જે બ્લડ પ્રેશર રેગ્યુલેશન આવે ને એમાં એનો પ્રાઇમ રોલ છે. હવે તમે લોકો એક બ્લડ પ્રેશરનો ફોર્મ્યુલા શીખ્યો હશે કે બ્લડ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ સોરી, બ્લડ પ્રેશર નથી, કાર્ડિયાક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ બ્લડ પ્રેશર ઇન્ટુ TPR, ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ, બરાબર છે. તો આ ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ છે એ ડિફાઇન કરવા માટે આર્ટેરિયોલનો બહુ પ્રાઇમ રોલ છે, બરાબર છે. એના સિવાય વાત કરી કેપિલરીની, તો કેપિલરી આપણે આગળ બી જોયું કે આર્ટરી જેમ ખતમ થાય ત્યાં કેપિલરી ચાલુ થાય, બરાબર છે. તો કેપિલરીઝનો ડાયામીટર કેટલો હોય? તો કેપિલરીનો ડાયામીટર હશે 5 to 10 માઇક્રોમીટર, કાં તો 5 to 10 સેન્ટીમીટરમાં લખો તો 10⁻⁴, બરાબર છે. આ એનું ડાયામીટર છે, બરાબર છે. હવે જે કેપિલરીઝ હોય એમાં શું યાદ રાખવાનું? તો એમાં ટ્યુનિકા એડવેન્ટિશિયા ના હોય, અને એનામાં ટ્યુનિકા મીડિયા બી ના હોય. આ બંને લેયર આર એબસેન્ટ, બરાબર છે. પ્લસ બીજું કશું છે નહીં. અને આનો લ્યુમન કેટલો હોય? તો એટલો જ હોય કે એક ટાઈમ પર એક આરબીસી પાસ થઈ શકે આમાંથી, બરાબર છે. તમે લોકો ભણ્યું બી હશે કે આરબીસીનો જે રેડ બ્લડ સેલ છે એનો ડાયામીટર કેટલો હોય? તો 7 માઇક્રોમીટર જનરલી, બરાબર છે. હવે આ કયા ઓર્ગન્સ છે જે એ વાસ્ક્યુલર હોય? તો કાર્ટિલેજીસ, ત્યાં બ્લડ સપ્લાય ન જાય. કોર્નિયા અને લેન્સ અને એપિથિલિયમ, ત્યાં ન જાય. બીજું શું આમાંથી એક શીખવાવાળી વસ્તુ છે? કેપિલરીઝની વાત કરીએ તો કેપિલરીઝ આર ઓફ 3 ટાઈપ્સ, બરાબર છે. પહેલી હોય ફેનિસ્ટ્રેટેડ, ચલો ફેનિસ્ટ્રેટેડને આપણે સેન્ટરમાં રાખીએ, ફાવશે વધારે. કન્ટિન્યુઅસ ફેનિસ્ટ્રેટેડ અને સાઇનોસોઇડલ. તમે લોકો શીખ્યું હશે કે આ એપિથેલિયમ, ડાયાગ્રામ બનાવી દો પહેલાં હું, બરાબર છે. આ નહીં આવે, સોરી. આ શું છે? એન્ડોથેલિયલ સેલ્સ. અને એન્ડોથેલિયલ સેલ કેના ઉપર હશે? તો આ હશે બેઝમેન્ટ મેમ્બ્રેન, બેઝમેન્ટ મેમ્બ્રેન અને એન્ડોથેલિયલ સેલ. કન્ટિન્યુઅસ પછી એવી જ રીતે હું આનો ડાયાગ્રામ બનાવી દઉં ફરીથી. આ ફેનિસ્ટ્રેટેડ છે, અત્યારે ડાયાગ્રામ પર નહીં જતો. ઓકે, આ ત્રણેયમાં ડિફરન્સ. જે કન્ટિન્યુઅસ હોય ને
ના બેઝમેન્ટ મેમ્બ્રેન બી કન્ટિન્યુ હશે, પ્લસ જે એન્ડોથેલિયલ સેલ હશે ને એકબીજાથી જોડાયેલા હશે, ટાઈટ જંક્શન હશે. ત્યાં કેવા હશે? ટાઈટ જંક્શન. તો જે બે એન્ડોથેલિયલ સ્પેસ હશે, સેલ્સ હશે, એના વચમાં કોઈ જગ્યા નહીં હોય. આ ક્યાં હોય? તો આ હોય બ્રેઇનમાં, લંગ્સમાં હોય, બરાબર છે, જ્યાં કોઈ એક્સ્ટ્રા વસ્તુ આવી ના જોઈએ. અને આમના ઉપર એક સેલ હોય પેરીસાઇટ કરીને, જે અમને કોન્ટ્રેક્ટ કરવામાં હેલ્પ કરે, કોન્ટ્રેક્ટ રિલેક્સ કરવામાં, બરાબર છે. વાત કરીએ ફેનેસ્ટ્રેટેડની, તો એમાં શું હશે? જે એન્ડોથેલિયલ સેલ્સ છે એમના વચમાં જગ્યા હશે, પણ ત્યાંની જે બેઝમેન્ટ મેમ્બ્રેન છે ને એ કન્ટિન્યુઅસ હશે. બેઝમેન્ટ મેમ્બ્રેન આખામાં હશે, પણ સેલ્સ આખી નહીં હોય, થોડીક જગ્યાએ જગ્યા હશે. મેં થોડીક વધારે બનાવી દીધી છે, પણ જગ્યા હશે થોડાક સેલ્સ પર. આને કહેવાય ફેનેસ્ટ્રેટેડ, બરાબર છે. આ ટિશ્યુમાં હોય જનરલી, શીખ્યું હશે તમે લોકો ઈડીમાં વગેરે. તો એનામાં અહીંયાથી એક્સચેન્જ થતું હોય, બરાબર છે. આ ઇન્ટેસ્ટાઇનમાં હશે ખાસ. અને આનાથી બી મોટી જગ્યા, બરાબર છે, જ્યાં એક્સચેન્જ પ્રોપર રીતે કમ્પ્લીટ રીતે થવું જોઈએ, જ્યાં મેટાબોલિઝમ બહુ હાઈ હોય, ત્યાં સાઇનોસોઇડ હશે. સાઇનોસોઇડમાં ખાસિયત શું? તો સેલ્સ વચ્ચે જગ્યા બી છે અને ત્યાંની બેઝમેન્ટ મેમ્બ્રેન બી એબસેન્ટ છે. તો આ મોસ્ટ પરમિએબલ છે, આ મીડિયમ પરમિએબલ છે અને આ લીસ્ટ પરમિએબલ છે. સાઇનોસોઇડ્સ ક્યાં હોય? તો લીવરમાં પ્રેઝન્ટ હોય. ઓકે, તો આ થઈ ગઈ એનાટોમી, બરાબર છે. અને કમ્પેરિઝનની સ્ટડી માટે છે ને આઈ હેવ ધીસ ટેબલ, બરાબર છે. આપણે ફટાફટ રિવાઇઝ કરી લઈએ. તો જે એઓટા છે, બરાબર છે, એનો થિકનેસ છે 40 to 70 લેયર્સ છે, બરાબર છે. ટ્યુનિકા ઇન્ટીમા, ટ્યુનિકા એડવેન્ટિશિયા, વાઝા વેઝોરમ, નર્વી, બરાબર છે. અને એક્ઝામ્પલ ફંક્શન મોકલી દઈશ, આ રીડ કરી દેજે.